વેલકમ બેક ટુ પહેલી માહિતી। તો ગણિત અને રીઝનિંગ હવે ફરક નથી પડતો તમે કઈ બ્રાન્ચમાંથી ગ્રેજ્યુએટ થયા છો, ભલે તમે કોમર્સ કે આર્ટ્સમાંથી ગ્રેજ્યુએટ થયા હોય તો તમે પણ ગણિત અને રીઝનિંગ ખૂબ જ સરળતાથી તમે સોલ્વ કરી શકો છો। હવે ગણિત અને રીઝનિંગ તો ઘણી બધી જ મોસ્ટ ઓફ બધી જ પરીક્ષાની અંદર કમ્પલસરી થઈ ગયું છે। તો તેમાંનો એક ટોપિક આપણે લઈએ કે રીઝનિંગનો છે બ્લડ રિલેશન, લોહીના સંબંધ। તો આવો કોઈક એક્ઝામ્પલ તમને પૂછાય આ ટોપિક પર તો તમે કઈ રીતે તેને સોલ્વ કરો, કઈ રીતે વિચારો। તમે કોઈ પણ બ્રાન્ચમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોય પણ તમે જો વિચારી શકો છો તો તમે સોલ્વ કરી શકો છો। કઈ રીતે ને કઈ રીતે વિચારવું તે જરા આપણે જોઈ લઈએ। તો આપણે જે ક્વેશ્ચન લીધો છે કે ફોટોગ્રાફમાં એક વ્યક્તિ તરફ ઈશારો કરતા રોહને કહ્યું। તો અહીંયા રોહન, ફોટોગ્રાફમાં કોણ જોવે છે? રોહન। તો રોહન આપણે વિચારી લેવાનું કે આપણે જ છે, પોતે વિચારી લેવાનું, એ રીતનું ધારી લેવાનું કે આપણે જ છે રોહન, બરોબર। તો જરા જોઈ લો, રોહને તે ફોટોગ્રાફમાં જોઈને શું કીધું? તેની પુત્રીનો ભાઈ મારી માતાના પુત્રનો ભાઈ છે। ચલો લાઈન વાંચી, નથી કઈ વિચાર આવતો તો જરા લાઈનને બીજી વાર વાંચો અને લાઈનને તોડવાની કોશિશ કરો કે તેની પુત્રીનો ભાઈ મારી માતાના પુત્રનો ભાઈ છે। ચલો તેની પુત્રીનો ભાઈ એ નથી ખબર, તેની પુત્રી એ કોની પુત્રીની વાત કરે છે, પણ અહીંયા શું આપણને ખબર છે કે મારી એટલે કે રોહનની વાત છે, આપણી, હું। તો મારી માતાના પુત્રનો ભાઈ, તો માતા મારી, મારી માતાનો પુત્ર ભાઈ છે, બરોબર। કોનો? મારો ભાઈ છે। મારી માતાનો પુત્ર એ મારો ભાઈ જ હોય, આટલું લોજિક તો બધાને ક્લિયર જ હોય। પછી આ આગળની લાઈન છે તેને આપણે સમજવાની કોશિશ કરીએ। તો તેમાં કીધું છે કે તેની પુત્રીનો ભાઈ, બરોબર। તો તેની પુત્રીનો ભાઈ, તો હવે કોઈક વ્યક્તિ છે અહીંયા, ક્વેશ્ચન માર્ક। હવે તેની એક પુત્રી છે અને આ પુત્રીનો ભાઈ એ જ ભાઈ છે, મારી માતાનો પુત્ર છે તે, આ પુત્રીનો ભાઈ છે, બરોબર। ભાઈ બહેન થઈ ગયા। હવે આટલી વસ્તુ તો વિચારીને જ આપણે જરા ફાસ્ટ વિચારીને જ નક્કી કરી શકીએ, રફ વર્ક થોડું કરી લેવાનું જો જરૂર હોય તો। હવે ઓપ્શન તરફ જવાનું કે પિતાના પિતા, પિતાનો ભાઈ, ભાઈ કે પિતા, બરોબર। અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક જે છે તેને શોધવાનો છે। અહીંયા તમને માત્ર ભાઈ કીધું છે, પિતરાય ભાઈ કે એવો કોઈ શબ્દ વાપર્યો નથી। તો હવે આ તમારી માતાનો પુત્ર, એનો ભાઈ, તે જે વ્યક્તિની વાત કરી છે તેની પુત્રીનો ભાઈ છે, તો સીધી વસ્તુ છે કે આ તમારા પિતા જ હશે, તમારા પિતાની પુત્રી એટલે કે તમારી બહેન, તમારી બહેનના જ તમે ભાઈ થાવ। તો આ રીતે જરા ફાસ્ટ વિચારવાનું અને ક્વેશ્ચન માર્કનો જવાબ આપણો આવી જશે પિતા। આટલી વસ્તુ ક્લિયર છે। તો આજે આપણે આ રીતે એક જ પ્રશ્ન લઈશું। હજુ વધારાના પ્રશ્ન જોઈતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરા જણાવી દેજો અને આ જ રીતની માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ જ રીતના એક્ઝામ્પલ આવતા રહેશે સરળ અને ચોક્કસ રીતથી।